નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ સુદ 14 ગુરુવાર તારીખ 30/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:05. આજની ચંદ્ર રાશિ છે કન્યા. બપોરે 1:13 સુધી કન્યા અને ત્યાર પછી રાશિ રહેશે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:11 શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:14 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 3:51 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને બુદ્ધિ આ બેનો સમન્વય કરીને ચાલીએ તો જીવન ખૂબ જ સહેલું બને. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા. બપોરે 1:13 સુધી જન્મેલા બાળકોની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિનો યોગ્ય સમયે ઉપયોગ કરનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જિંદગીમાં ખરાબ સમય નીકળી જાય પણ જતાં જતાં આ સમય ઘણા સારા લોકોના ચહેરા બતાવી જાય છે. આ વાત જિંદગીમાં ખરેખર સમજવા જેવી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આપણે દાઝી જઈએ તો તાત્કાલિક જો તાંદરજાની ભાજી મળી જાય ને તેને વાટીને એનો રસ કાઢીને લગાડી દો, તરત આરામ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સ્ત્રીના ઈશારે ચાલવું નહીં. સ્ત્રીના ઈશારે ચાલનાર માણસ ઊંધા મોઢે પડે છે. તો આ વાતને ચોક્કસ જીવનમાં ધ્યાનમાં લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણા બધા દિવસથી જે આર્થિક બાબતોમાં મૂંઝવણ આપણે અનુભવતા હતા એમાંથી આજે બહાર નીકળવાનો રસ્તો મળતો દેખાય. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં આપણે આપણો પ્રભાવ વધારી શકીએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળીને આગળ ચાલવાનું છે. વાદ વિવાદ ટાળવામાં સફળ થયા તો આજે જીવનમાં ઘણા મોટા સંતોષનો લાભો મળે. આજે આપણા મનની મનોકામના પૂર્ણ થતી દેખાય છે ને આજે ધીરજ રાખીને ચાલશો તો ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા પ્રશ્નનું નિવારણ કરી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે પણ આજે આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આજે તમારી નાણાકીય પરિસ્થિતિ થોડી મજબૂત બનતી દેખાય ને આપણને એવું લાગે કે હવે બહુ વાંધો નહીં આવે. આજે પારિવારિક સુગમતાઓ પણ આપણે જાળવી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. જીવનમાં આગળ વધવાના નવા રસ્તા ખુલતા દેખાય. આજે કંઈક નવું કરવાનો વિચાર આવે અને એની પર આપણે અમલ પણ કરી શકીએ. આજે બપોર પછીનો સમય આર્થિક બાબતમાં ઉતાર ચઢાવવાળો રહે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે મનની મુરાદ મનમાં રહી જાય. આજે ધારેલા કામો આપણે પૂર્ણ ન કરી શકીએ એનો વસવસો આજે આપણા મનમાં રહેવાની સંભાવનાઓ મોટી છે. આજે સાંજના સમયે કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. શક્ય છે આજે આપણા ધારેલા કામ સમયસર પૂરા ન કરી શકીએ એના કારણે આજે આપણે થોડા વિલંબનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ આછો લાલ. है
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય છે. શક્ય છે આજે કોઈ એવું કામ આપણે હાથમાં લઈએ જેમાં નાણાંની જરૂર પડે ને એ અચાનક આપણે મોસાળ પક્ષ તરફથી સહાય મળી જાય. તો મિત્રો આજે ખૂબ જ સંભાળીને ચાલજો અને આ મળનારી સહાયનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સાંજના સમયે કોઈ ધાર્મિક કાર્યનો લાભ મળે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારમાં જ કોઈક સારા શુભ સમાચાર પ્રાપ્ત થતા દેખાય છે. તો મિત્રો આ સમાચાર મળ્યા પછી જોશમાં આવીને હોશ ખોઈ નહીં બેસતા, આ વાતનું ધ્યાન આજે અવશ્ય રાખજો. આજે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે શક્ય છે તમે નવું કામ શરૂ કરી શકો, કોઈ નવી યોજનાને અમલમાં મૂકી શકો. પણ આજે તમારે બિનજરૂરી ખર્ચાઓ પર કંટ્રોલ કરવો પડશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય. આજે આર્થિક સંકળામણ દૂર થતાં આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ અને આપણા અટકેલા કામોને આગળ ચલાવી શકીએ. જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરે છે એ લોકો માટે આજે લાભનો દિવસ સાબિત થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે બચત વધારવાનો મોકો મળી શકે. આજે થોડી સારી આવક થતાં આપણે આ પૈસા બચતમાં વધારવા જોઈએ અને એનાથી આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. આજે કોઈ પણ કામ પૂર્વ આયોજન કરીને કરશો તો સારી સફળતા અવશ્ય મળે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. પારિવારિક કલેશથી દૂર રહેવાનું છે. આજે જો ધ્યાન નહીં આપ્યું તો પરિવારમાં કલેશનું વાતાવરણ છવાયેલું દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.